જય સ્વામિનારાયણ હરી સ્વામિનારાયણ મંદિર ગાંધીનગર આવે છું. જય સ્વામિનારાયણ. હરી સ્વામિનારાયણ ધામ જ્ઞાન સત્રમાં તું ક્યારે આવ્યો? પેલા જ્ઞાન સત્રમાં હું આવ્યો તો આ જ્ઞાન સત્રમાં બી હું આવ્યો છું. બરોબર. અને આ જો આમાં ભાઈ અંકલજી બહુ બોલું બધા કોઈના સમજી તો ગુજરાતી બોલું હું ભાઈ છું અને અમે બે જ્ઞાન સત્રમાં આવ્યા છીએ. ખૂબ મજા આવે છે અહીંયા. અમે બે ખૂબ મજા કરીએ છીએ. અત્યારે બાસબીમાંથી આવ્યા છીએ. અત્યારે રોલર કોસ્ટરમાં જવાનું પ્લાન છે અમે બેને. હવે જશું આ ખાઈ રોલર કોસ્ટર દેખાય તો આપણે હું હરીની સાથે આવું છું. પકડ ને અમાર બેન ઉતર ને. અમે જ્ઞાન સત્રમાં કેમેરો વિડિયો છે. હા વિડિયો ગાંધીનગર મંદિરમાં મારા પપ્પા સાથે આવ્યો છું ગાંધીનગરમાં. જય સ્વામિનારાયણ મોટા પપ્પા. જય સ્વામિનારાયણ હરી. જય સ્વામિનારાયણ. તમે બધા પણ દર્શન કરવા આવજો. 5 દિવસની શિબિરમાં લાભ લેજો. કાલ છેલ્લી સભી. જય સ્વામિનારાયણ. હાલો મારી પાછળ. ક્યાં આવ્યો છું હરી? બાપજીને અનાદિ મુક્ત પીઠિકા. તમને દર્શન કરાવો બાપજીની પીઠિકા. દર્શન કર લે પહેલા. જય સ્વામિનારાયણ. અનાદિ મુક્ત પીઠિકા દર્શન ગાંધીનગર સ્વામિનારાયણ ધામ. હરિવર્ધન હવે જવું છે ને? હા હવે જવું છે. જઈએ અમદાવાદ. મારા અમદાવાદ અનાદિ મુક્ત પીઠિકાના દર્શન તમે કરી શકો છો. અનાદિ આ પીઠીના સાઈડનો જો આ શું છે એના આવવાનો અનાદિ પીઠીની આવવાનું ગેટ છે. એથી જવાય. તું ઊભો રહે એક જગ્યાએ. હું બસ હવે નથી લેવાનું. ઊભો રહે ખાલી મને બતાય. ઊભા બતાય. બોલ શું છે આ? અનાદિ પીઠી બાપજીની આવવાનો ગેટ છે. આજે અને જ્ઞાન સત્ર 19મું છે એટલે નવું બધું કરી છે. બરોબર. ચાલો દર્શન થઈ ગયા. સરસ. ચલો હવે આપણે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેલો ગાઈસ, તમે આ જોઈ શકો છો. અમે મારા બ્રધર સાથે અમે આ ન્યૂ રાણી મોલમાં આવ્યા છે. હવે અમે અહીંયા ખાવા આવ્યા છે પીઝા. મારા ભાઈ સાથે, મારી બેન અને બધા અમારા મામા સાથે. અમારા મામા છે સંદીપ મામા. બોલો આમ કરો આપણા મામા. હવે આ તમે જોઈ શકો છો. પીઝા ખાવા આવ્યા છે પાછળ. પીઝા હટ લખેલું કંઈક નામ છે એનું. પિક્ચર જોવા આવ્યા છે એટલે અહીંયાથી પીઝા નાના ખાઈએ પછી પીઝામાં જવાના છે. પછી અમે કાજલ ખાશું પીઝા હટ. હવે જોઈ શકો છો. હેલો ગાઈસ, આજે હું આવ્યો છું મૂવી જોવા.
અરે આ કોણ છે? આ બેબી કોણ છે? સોરા, રુદ્રા. હેલો દોસ્તો, જોઈ શકો છો આજે અમે આવ્યા છે ફૂલ મોલમાં. એવા કઈ હેલો देख सकते हैं मेरा पापा, ये हमारा रुद्र. अपना बच्चे कहीं यूट्यूब बोलवा नहीं. અરે ब्लैक पोज लाइट आती से के आती छ चलो भाई હેલો હરી, તું આજે ક્યાં આવ્યો છું? હું આવ્યો છું આજ ફૂલ મોલમાં આવ્યો છું. વસ્ત્રાપુર આલ્ફા મોલ. હા, વસ્ત્રાપુર આલ્ફા મોલમાં એ બધું નવ બધું. કોની સાથે આવ્યો છું? મારા પપ્પા, મારી મમ્મી. સંદીપ મામા. હેલો. હા, સંદીપ મામા અહીંયા તો જુઓ. આ સોરા છે અમારે, સોરા બીબી. આલ્ફા મોલ વસ્ત્રાપુર અમદાવાદ. હેલો સોરા, મજામાં? આમ કરો. चलो अंदर चलो मॉल में આલ્ફા મોલ. એક વેટ એક વાળી. ચલ. चलो नहीं भाई भाई पौड़ी ફ્લાવર લઈ લો. જોઈ શકો છો આજે અમે આવ્યા છે આલ્ફા મોલમાં. મારા કરતા ઊંચા ઝાડ હાથી ફૂલનો બનેલો સહી ફૂલનો સારું મજા આવે ને. મજા આવે છે. આલ્ફા મોલ વસ્ત્રાપુર અમદાવાદ. અરે અરે યાર, એ હરી બોલાવે યુટ્યુબ ફેમિલીને તું કેવી રીતે વાત તો કર યાર. તું
થાકી ગયો છું હરી. મજા પડવું અહીં ફોન ફોન કરાવ કે લેવા દીધા નહીં. હેલો રુદ્રા, કેવી મજા આવી? જોરદાર. ફોટો પડતા છે. લે મને એક પાડી અંકલ. લે તો મમ્મી. એ પાડશે રુદ્રા. હવે જઈએ છીએ અમે જમવા. હવે જમવાના ટાઈમે અમે મોલમાં આવ્યા હતા ફરવા, એટલે જમવાનું સારું મળશે. જઈએ જો છાટરી છોટરીનો બનાવ્યો નવું ઝાડ. બોલવા ગમે કરીએ કે આ ખાને આમ કાઢા આ લગ બધું મારો કરો તો બધું મમ્મી પૂરો પાડે એટલે મમ્મી. જ્ઞાન સત્રમાં આ જ્ઞાન સત્ર 19મું છે. તમે સાંભળી શકો છો. અમારા પરમ પૂજ્ય ગુરુજી બોલે છે. સ્વામીશ્રી પણ કાચું પોચું હશે ને બધું નિભાઈ લેશે અને જ્યાંથી આવ્યા છે ત્યાં પહોંચાડી દેશે. માટે આંકડો જોડી રાખજો. દેખાય જો આટલી અમારી સૌની પાસે વિનંતી છે, પ્રાર્થના છે. મેં વિચાર્યું હતું 2-3 દિવસ પહેલાથી જ કે અમારા વડીલ સંતો છે બધા ખૂબ દાખલો કરે છે. અમારા પૂજ્ય ભક્ત સ્વામી મારી જોડે સાધુ થયા ત્યારથી હું તો રાત દિવસ એમણે કોઈ દાડો રાત દાડો જોયા નથી. ધન્ય છે આ સંતો મારી જોડે રાત પૂજ્ય નિર્ગુણ સ્વામી, પૂજ્ય ધરમ સ્વામી, પૂજ્ય પૂરણ સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય નિર્લજ સ્વામી, પૂજ્ય મૂર્તિ સ્વામી, પૂજ્ય નિર્માણ સ્વામી